નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર મુખ્યમંત્રીની ખેડૂતોને મોટી ભેટ, મફત ગેસ, મફત વીજળી, 2500 રૂપિયાની સહાય। હેરાન પરેશાન થતા દરેક રાશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય। આધાર કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર। હવે વારંવાર કેવાયસીની ઝંઝટ ખતમ થશે। ડ્રાઇવિંગ લાયસન્સનો નવો નિયમ, 2000 રૂપિયાનો હપ્તો પરત, ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય। હવે ટોલ નાકા નાબૂદ થશે। મહિલાઓને મળશે 15000 રૂપિયાની સહાય। ખેડૂતોને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન સાથે લોન માફીના સૌથી મોટા સમાચાર। સોના ચાંદીના ભાવમાં થયો છે ફરી એકવાર ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલા ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે આવી ગયા છે કામના સમાચાર કે હવે તમને પણ રાશન એટલે કે અનાજ મળવાનું બંધ થઈ શકે છે। જો તમારી પાસે BPL, APL 1, AY રાશન કાર્ડ છે અને એ રાશન કાર્ડની અંદર તમને અનાજ મળે છે અને તમે છેલ્લા 6 મહિનાથી એ રાશન કાર્ડની અંદર અનાજ લેવા નથી ગયા, તો એ રાશન કાર્ડની અંદર તમને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવશે। એટલે કે તમારું રાશન કાર્ડ છે એ મિત્રો સાયલેન્ટ કરી દેવામાં આવશે અને સરકાર એવું માની લેશે કે આ રાશન કાર્ડ ધારકને હવે અનાજની જરૂર નથી, તો તમારું રાશન કાર્ડ છે સાયલેન્ટ કરી દેવામાં આવશે। તો એવા રાશન કાર્ડને તમે 2025માં ફરીથી શરૂ કરી શકો છો અને તમારા હકનું રાશન છે એ પણ તમે મેળવી શકો છો। એટલા માટે મિત્રો, ખાસ કરીને કોઈ કારણોસર તમે છેલ્લા 6 મહિનાથી રાશન લેવા નથી ગયા તો વહેલી તકે સાયલેન્ટ થયેલું રાશન કાર્ડ છે એ મિત્રો એક્ટિવ કરાવી દેજો અને ફરીથી રાશન લેવાનું શરૂ કરી દેજો। નહીંતર તો આગામી દિવસોની અંદર સાયલેન્ટ થયેલા રાશન કાર્ડ છે એ સરકાર રદ કરી શકે છે, એમને અનાજ આપવાનું છે એ સરકાર બંધ કરી શકે છે। એટલા માટે 6 મહિનાની અંદર એક વખત તો તમે રાશન લઈ આવજો, જેથી કરીને મિત્રો તમારા રાશન કાર્ડની અંદર તમને અનાજ છે એ નિયમિત મળતું રહે। ત્યાર પછી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને જગતના તાતને મોટી ભેટ આપી છે। મુખ્યમંત્રીએ સિંચાઈ માટે જેટલું પાણી ખેડૂતોને જોઈએ એટલું પાણી આપવા માટે પુરવઠા વિભાગને સૂચના આપી છે। એટલે કે હવે ખેડૂતોને સિંચાઈ માટે અનલિમિટેડ પાણી છે મિત્રો મળતું રહેશે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે સિંચાઈને લઈને, જે અંતર્ગત ખેડૂતોને હવે પિયત માટે જોવે એટલું પાણી કેનાલ દ્વારા મળી રહેશે। ત્યાર પછી મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીજી એક મોટી જાહેરાત કરી છે, જે અંતર્ગત મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે હવે ગુજરાતની અંદર નાગરિકોના કામો છે મિત્રો અટકશે નહીં અને મિત્રો આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 જગ્યાએ સિટી સેવિક સેન્ટરો છે એ મિત્રો ઊભા કરવામાં આવશે। ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર વસતા જે લોકો છે એટલે કે નાગરિકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે મિત્રો સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવશે, જેમના થકી નાગરિકો છે એમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો છે મિત્રો તમે સિટી સેવિક સેન્ટર ઉપરથી કરાવી શકો છો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂત મિત્રો થયા હેરાન પરેશાન। ખેડૂતોના હિતમાં 3 લાખ રૂપિયા સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજના દરથી વ્યાજ લોન આપવામાં આવે છે અને મિત્રો રેગ્યુલર ધિરાણ ભરનારા ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ સહાય જમા થતી હોય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળતી હોય છે। આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે દર મહિને 3000 રૂપિયાની સહાય। સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે, જેના હેઠળ દર મહિને ખેડૂતોને 3,000 રૂપિયા પેન્શન મળે છે।
જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો। સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના PM શ્રમયોગી માનધન યોજના છે। આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે। એટલું જ નહીં, સરકારે આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે। આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા પેન્શનની સુવિધા મળે છે। મિત્રો, આપણે જણાવી દઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને થોડીક રકમ છે એ રોકવી પડશે। આ રકમ મિત્રો 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીની હોઈ શકે। આ પછી તમને દર મહિને 3,000 રૂપિયાની પેન્શન સુવિધાનો લાભ મળશે। એટલે કે મિત્રો આખા વર્ષ અંતર્ગત 36,000 રૂપિયાની સહાય છે તમને મળવાપાત્ર રહેશે। જેથી જે ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લેવા માગે છે તો તે ખેડૂત મિત્રોએ આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને અરજી છે એ ઓનલાઈન અરજી છે એ કરવી પડશે। તો મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, ખેડૂતોને મળશે હવે દર મહિને 3,000 રૂપિયાની સહાય। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ટોલ નાકા નાબૂદ થશે। કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સને લઈને મોટું નિવેદન આપ્યું છે। મહારાષ્ટ્રના નાગપુરમાં તેમણે કહ્યું કે હવે ટોલ નાબૂદ કરવા જઈ રહી છે સરકાર। હવે આ કામ મિત્રો સેટેલાઇટ આધારિત કરવામાં આવશે અને સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ દ્વારા આ કાર્ય પૂર્ણ થશે। પૈસા તમારા ખાતામાંથી સીધા જ કપાઈ જશે અને વ્યક્તિ જેટલા કિલોમીટરની મુસાફરી કરશે એના આધાર ઉપર ચાર્જ છે એ મિત્રો વસૂલવામાં આવશે। તો મિત્રો હવે ટૂંક સમયની અંદર જ જે ટોલ નાકા છે એ નાબૂદ કરવામાં આવશે। ખાસ કરી મિત્રો કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ હાલ મિત્રો ટોલ ટેક્સને લઈને સૌથી મોટું નિવેદન આપ્યું છે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ PM કિસાન સન્માન નિધિ યોજના લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે મિત્રો આગામી હપ્તો એટલે કે 20મો હપ્તો શું પતિ પત્ની બંનેને મળી શકે છે। મિત્રો, હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વર્તમાન સમયમાં મિત્રો દેશના કરોડો ખેડૂતો PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે। PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર દેશના ગરીબ અને શ્રીમંત ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે। આ યોજનાની શરૂઆત કેન્દ્ર સરકારે વર્ષ 2019માં કરી હતી। સ્કીમનું મિત્રો લક્ષ્ય એવું છે કે ખેડૂતોને નાણાકીય સહાય આપીને આર્થિક સ્થિતિને સશક્ત બનાવવાનું અને વિકાસને વધારવાનું છે। PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક 6,000 રૂપિયા ખેડૂતોને સહાય મળે છે અને મિત્રો 3,000 રૂપિયાના માફ કરજો 3 હપ્તા છે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને મિત્રો આ 3 હપ્તા છે એ અંતર્ગત 2,000 રૂપિયા DBTના માધ્યમથી ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે। અત્યાર સુધીમાં યોજનાના ટોટલ મિત્રો કહી શકે કે 19 હપ્તા બહાર પડ્યા છે। ઘણીવાર મિત્રો દેશના ઘણા ખેડૂતોના મનમાં એક પ્રશ્ન હોય છે કે શું PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ કોઈ એક પરિવારના ખેડૂત પતિ અને પત્ની બંનેને મળી શકે છે? તો મિત્રો આનો જવાબ છે ના। કોઈ એક પરિવારના ખેડૂત પતિ અને પત્ની બંને આ યોજના અંતર્ગત લાભ લઈ શકતા નથી। જો પતિ અને પત્ની બંને આ યોજના અંતર્ગત અરજી કરે છે તો કોઈ એક વ્યક્તિની અરજી છે મિત્રો રદ કરવામાં આવશે। PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ પરિવારના તે જ સભ્યને મળે છે જેમના નામ પર જમીન રજિસ્ટર્ડ હોય। એટલે કે મિત્રો જે ખેડૂતનું નામ જમીનમાં હોય તો એવા જ ખેડૂત મિત્રો પતિ અથવા તો પત્ની બંનેમાંથી એકને જ હપ્તો છે મળવાપાત્ર રહેશે। તો મિત્રો અત્યાર સુધી તો ખેડૂતોના ખાતામાં 19 હપ્તા છે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। હવે ખેડૂત મિત્રોના મનમાં વિચાર રહેશે કે શું ખેડૂતોને હોળી ભેટ સ્વરૂપે 2,000 રૂપિયાનો હપ્તો મળશે, 20મો હપ્તો મળશે? તો મિત્રો જવાબ છે ના। મિત્રો હવે 20મા હપ્તા માટે ખેડૂત મિત્રોને હજુ પણ રાહ જોવી પડશે। મિત્રો એવા સમાચાર મળી રહ્યા છે કે જૂન અથવા તો જુલાઈ મહિનામાં PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો હપ્તો છે એ ટ્રાન્સફર કરવામાં આવશે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની લોન માફીને લઈને દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે। ખેડૂતોએ 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે। ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે। દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। દેશમાં સૌથી વધારે દેવું હોય તો એ છે રાજસ્થાન। રાજસ્થાનના ખેડૂતોના માથે સૌથી વધારે દેવું છે। રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે। ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે। આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,000 કરોડ રૂપિયાથી પણ વધુ છે, જેમાં મિત્રો 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે। જ્યારે સરકારે 20 થી 25 ઉદ્યોગપતિના 8 લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે માફ કર્યા તો ખેડૂતોના કેમ નહીં દેવું માફ થવું જોઈએ। ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા
દેવા માફીની માંગ કરવામાં આવતી હોય છે। જ્યારે મિત્રો હવે જોવાનું એ છે કે આ વર્ષે પણ મિત્રો શું ભાજપની સરકાર છે એ મિત્રો દિવાળી પહેલાં ખેડૂતોની લોન છે, ખેડૂતોના દેવા છે માફ કરશે કે નહીં? મિત્રો તમારું શું કહેવું છે? ખેડૂતોની લોન છે, ખેડૂતોના દેવા છે એ 100% માફ થવા જોઈએ કે માફ ન થવા જોઈએ? ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ યોજનામાં પૈસા થશે ડબલ। સરકારે નાણાકીય વર્ષ 2023 અને 24ના ઓક્ટોબર ડિસેમ્બરના સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર પર 7.5% વ્યાજની જાહેરાત કરી હતી। જો તમે કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે રોકાણ કરો છો તો તમારા પૈસા બમણા થઈ જશે। કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાના કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ પણ ખતરો નથી અને મેચ્યોરિટી સુધી પૈસા ડબલ થઈ જશે। વ્યાજ દરમાં વધારા પહેલા કિસાન વિકાસ પત્રમાં પૈસા 120 મહિનામાં તમારા બમણા થઈ જતા હતા, પરંતુ વ્યાજ દર વધવાથી પૈસા બમણા કરવાનો સમયગાળો ઘટ્યો છે। હવે 115 મહિનામાં જ તમારા પૈસા છે, તમે જે પૈસા રોકાણ કર્યા છે એ પૈસા બમણા થઈ જશે। સાથે સાથે મિત્રો ઉદાહરણ તરીકે વાત કરીએ તો જો કોઈ એક વ્યક્તિ કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે 1 લાખ રૂપિયાનું રોકાણ કરે છે તો મેચ્યોરિટી પર તે વ્યક્તિને 2 લાખ રૂપિયા મળે છે। કિસાન વિકાસ પત્રમાં તમે 1000 રૂપિયાથી લઈને રોકાણ કરી શકો છો, જ્યારે મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી, એટલે કે તમે તમારી ઈચ્છા પ્રમાણે રોકાણ કરી શકો છો। કિસાન વિકાસ પત્રમાં તમને ટેક્સ છૂટનો ફાયદો મળશે, જેથી પણ જે ખેડૂત મિત્રો કિસાન વિકાસ પત્ર યોજના અંતર્ગત ખાતું ખોલાવવા માંગે છે તો તે પોસ્ટ ઓફિસે જઈને ખાતું છે ખોલાવી શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ડ્રાઇવિંગ લાયસન્સને લઈને સૌથી મોટા સમાચાર। હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે તમારે આરટીઓમાં ટેસ્ટ આપવાની કોઈ જરૂર નથી। દેશભરમાં ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું ખૂબ જ મુશ્કેલ છે। લોકોનું માનવું છે કે લાંચ આપ્યા વગર કે એજન્ટો વગર તે બની શકશે નહીં, પરંતુ તેવું કશું નથી। હવે સરકારે ડીએલ બનાવવાની પ્રક્રિયા ખૂબ સરળ કરી છે। તો મિત્રો લોકોએ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે આરટીઓમાં ટેસ્ટ આપવાની જરૂર હોય છે, આપવા જવું પડતું હોય છે, પરંતુ હવે સરકારે કેવો નિયમ લાગુ કર્યો છે જેનાથી આરટીઓમાં ટેસ્ટ આપ્યા વગર તમે ડ્રાઇવિંગ લાયસન્સ છે એ મેળવી શકો છો। તો મિત્રો કઈ જગ્યાએ તમે અરજી કરી શકો છો? ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવી પણ ખૂબ જ સરળ છે। ડીએલ અરજી કરવા માટે તમારે ખાસ મિત્રો પરિવહન.government.in વેબસાઇટ પર જવું પડશે। સાથે તમે આરટીઓમાં જઈને પણ ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરી શકો છો। તો અલગ અલગ ડીએલ માટે આરટીઓમાં અલગ અલગ ફી લાગે છે। તમારી જાણકારી માટે જણાવી દઈએ કે લર્નિંગ લાયસન્સ માટે તમારે 150 રૂપિયા ફી ભરવી પડે છે, જ્યારે ડ્રાઇવિંગ લાયસન્સ જારી કરવા માટે તમારે 200 રૂપિયા છે મિત્રો ફી ભરવી પડશે। તો મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હવે 7.5 હોર્સ પાવર સુધીની મોટરમાં મળશે મફત વીજળી। ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે મહારાષ્ટ્ર સરકારે મુખ્યમંત્રી બલિરાજા મફત વીજળી યોજના લઈને સૌથી મોટી જાહેરાત કરી છે। આ યોજના હેઠળ 7.5 હોર્સ પાવર સુધીની ક્ષમતામાં કૃષિ પંપનો ઉપયોગ કરતા ખેડૂતોને હવે મફત વીજળી આપવામાં આવશે। આ યોજનાનો લાભ ખાસ મિત્રો 2029 સુધી આપવામાં આવશે। મહારાષ્ટ્રમાં ખેડૂતોને કૃષિ મોટર ચલાવવા માટે રાત્રે 10 કલાક અથવા તો દિવસ દરમિયાન 8 કલાક વીજળી છે આપવામાં આવશે। આ મફત વીજળી યોજનાનો લાભ ફક્ત તે જ ખેડૂતોને મળશે કે જેમની પાસે 7.5 HP સુધીનો પંપ હોય। જો ખેડૂતો પાસે 7.5 HPથી વધુનો પંપ હોય તો તે ખેડૂતોએ પોતાએ વીજળીનું બિલ છે એ ભરવું પડશે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો। સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો છે। ઇન્ડિયન બુલેટિન એન્ડ જ્વેલર્સ એસોસિએશન્સ અનુસાર 24 કેરેટ સોનાના ભાવમાં 10 ગ્રામના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થયો અને મિત્રો ભાવ રહ્યો છે 85,900 રૂપિયા આસપાસ। ગઈકાલે સોનાનો ભાવ 86,000 રૂપિયા હતો, સાથે આજે 1 કિલો ચાંદીના ભાવમાં 900 રૂપિયાનો ઘટાડો થયો છે અને ચાંદીનો ભાવ 96,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામે પહોંચ્યો છે। ગઈકાલે ચાંદીનો ભાવ 97,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ભાવ છે જોવા મળ્યો હતો। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેમના વિશે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ગરીબોને મળશે હવે મોટી ભેટ। હોળી નજીક આવતા ગરીબો માટે આવી ગઈ છે ખુશખબર। કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો તેમજ ગરીબો માટે 3 મોટી જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્ય વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે, જે અંતર્ગત ભારત આટા છે, ભારત રાઈસ છે તેમજ ભારત દાળના પેકેજ છે બહાર પાડવામાં આવ્યું છે। જ્યારે મિત્રો બજારની અંદર આની કિંમત 80 થી લઈને 150 રૂપિયા વચ્ચે જોવા મળે છે, પરંતુ સરકાર દ્વારા
ખેડૂતો માટે આ પેકેજ ખરીદી શકાય એટલા માટે મિત્રો સસ્તા દરે આ પેકેટ છે માર્કેટમાં હવે ખેડૂતો લઈ શકે છે, જેમાં મિત્રો ભારત આટા છે 27.50 રૂપિયાના કિલોગ્રામે મળશે, ભારત રાઈસ છે એમનું પેકેટ 29 રૂપિયા પ્રતિ કિલોગ્રામના પેકેજ મળશે, ભારત દાળ છે 60 રૂપિયા પ્રતિ કિલોગ્રામના પેકેટ છે ખેડૂતોને મળશે. હોળી નજીક આવતા મિત્રો ખેડૂતો માટે અને ગરીબ લોકો છે એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ત્યારબાદના અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો અનાજ સંગ્રહ માટે સરકાર આપશે હવે ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની સબસિડી. ખેડૂતોની મદદ માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ શ્રેણીમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના ચલાવવામાં આવી છે. આ અંતર્ગત ખેડૂતોને તેમના ખેતરમાં અનાજ સંગ્રહ કરવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે. અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો 75,000 રૂપિયાની સહાયની સબસિડી તરીકે ખેડૂતોને સહાય મળશે, પરંતુ હવે આ સહાયની રકમ વધારવામાં આવી છે. 1 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના શું છે? તો મિત્રો હાલ આ યોજના અંતર્ગત ખેડૂતો પોતાના પાકને સુરક્ષિત અને અસરકારક સંગ્રહ માટે સુવિધાનો લાભ મળશે. ખેડૂતો પોતાના પાકને હાલ મિત્રો ખાસ કરીને કહી શકાય કે ખેડૂતોની પીડાને સમજીને રાજ્ય સરકાર વર્ષ 2021 અને 2022માં આ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના